पड़ी अंगे अंगे मड़वानी, पाए पड़ी रूड़ा चरण चुमवानी। वालीड़े एक हाथ मुझ शीरधारी, तीजे हाथे गाले टपली रे मारी। वहाओ दूर थी जाओ, दिल ने सताओ देहनी सरवाणी। अरे आप तो वहाओ दूर थी जाओ, दिल ने सताओ। नन हमारा नाचे त्यारे हमने पास बोलावो प्यारा। स्वामी श्री जी बापा ने छो प्यारा, स्वामी बापा ने छो प्यारा। गौना वाला स्वामी श्री। आपने लगाया हमको बुला के प्रभु अंग लगाया। तू न जाने बिन तेरे मन कैसे दिन बिताया है। खुशियों का दिन आया है, जो मांगा वो पाया है। खुशियों का दिन आया है, जो मांगा वो पाया है। आज सभी को पापा ने बेटा कह के बुलाया है। पापा ओ पापा, पापा ओ पापा। फूल से भी तुम हो कोमल, हो वज्र से भी भारी। सब गुण से ही भरे हो, सेवक के तुम हो स्वामी। ओ स्वामी श्री हमारे, हरदम हमारे रहना। बापा श्री के दुलारे, ओ स्वामी श्री हमारे। हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू। आज उत्सव नो दिन આવ્યો, સંતો ભક્તોને મન ભાવ્યો। आज उत्सव नो दिन આવ્યો, સંતો ભક્તોને મન ભાવ્યો। आज उत्सव नो दिन આવ્યો, સંતો ભક્તોને મન ભાવ્યો। હેપી 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 બર્થડે, આજે બાપાનો છે બર્થડે। સંતો ભક્તોને મન ભાવ્યો। પૂજન કરતા ભક્તો બોલે, નૃત્ય કરતા બાળક બોલે। આજે બાપાનો છે બર્થડે, હેપી 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 બર્થડે, હેપી 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 બર્થડે। અબજી બાપા સ્વયં પધાર્યા। આરતી પૂજન વંદન કર્યાને દીજા શ્રી ઘનશ્યામ। स्वामी बापा ने अबजी बापा स्वयं पधार्या।
ચાલો આજે આપણે દર્શન કરવા જઈએ. સ્વામી બાપાના લાડકવાયા સ્વામી શ્રીને મળીએ. સ્વામી શ્રીને મળીએ, મીઠી ગોઠડી કરીએ. સ્વામી શ્રીને મળીએ, મીઠી ગોઠડી કરીએ. ચાલો ચાલો સ્વામી શ્રી સાથે જીવ જોડ્યો ને થઈ ગયા ન્યાલા ન્યાલ. સ્વામી શ્રીએ મૂર્તિમાં જોડી કર્યા માલામાલ. સ્વામી શ્રી સાથે જીવ જોડ્યો ને થઈ ગયા ન્યાલા ન્યાલ. સ્વામી શ્રીએ મૂર્તિમાં જોડી કર્યા માલામાલ. સ્વામી બાપાનું જોવા રૂપારા રે કેવા રે રૂપારા રે હે લાગે ઘનશ્યામ. મેં તો મેં તો જોયા ઘનશ્યામ. સુજે નહીં સુજે મને બીજ કોઈ કામ. કેવા રે રૂપારા રે કેવા રે રૂપારા રે હે લાગે ઘનશ્યામ. देखा प्यारा रूप है हरि तेरा, खो गया रूप में मन मेरा है. पाया प्रभु मैंने दर्शन तेरा, मिल गया जीवन रंग तेरा. देखा प्यारा रूप है हरि तेरा, खो गया रूप में मन मेरा.
Didi, thank you, Papa, thank you, Kaya, thank you very much. ઉપકાર કર્યા સ્વામી બાપા તમે, તેથી thank you very much. Didi, thank you, Papa, thank you, Kaya, thank you very much. ઉપકાર કર્યા સ્વામી બાપા તમે, તેથી thank you very much. Didi, thank you, Papa, thank you, Kaya, thank you very much. ઉપકાર કર્યા સ્વામી બાપા તમે, તેથી thank you very much. Didi, thank you, Papa, thank you, Kaya, thank you very much. ઉપકાર કર્યા સ્વામી બાપા તમે, તેથી thank you very much. આપણા પ્રાતસ્મરણીય બાપાશ્રીનું જો સંતો ભક્તોને બધું મહત્ત્વ સમજાવવાનું હતું તો સંતો ભક્તો બંધુ બાપાશ્રીને માટે હાર ગૂંથી ગૂંથીને લાવે. ચંદન પણ બંધુઓ સંતો મહાત્માઓ પોતાના હાથે ઘસી, નહીંતર અમે તો ત્યાગી છીએ ને બાપા ગ્રસ્ત છે, પણ જેને બંધુ બાપાશ્રીનું મહાત્મા સમજાણું હતું એ તો બંધુ બાપાશ્રીને તો કેવા ત્યાગી ગૃહીના બંધુ બાપાશ્રી તો જીવન પ્રાણ હતા. આવું જેને બંધુઓ મહાત્મા સમજાણું હતું આવા બધા સંતો ભક્તો આ બાપાશ્રીને માટે બંધુઓ ગૂંથી ગૂંથીને હાર લાવે, ભેટ સોગાદો પણ લાવે, ચંદન ઘસીને પણ બંધુઓ એ તૈયાર કરીને લાવે, બાપાશ્રીને પણ બંધુઓ ચંદન ચર્ચે અને બાપાશ્રી પણ બધા જે સંતો ભક્તો આવે તેને પણ બંધુ બાપાશ્રી એ બધાને ભાલમાં ચંદન ચર્ચે. વળી બાપા કે કોઈ કે ઘર કી બાત ન સમજાઈ જાય એટલે બાપા કે કોઈ એમ માણસો નહીં કે આ રોજ કપાળ ચોપડે છે. બાપા કે આ બધું ચંદન ક્યાં ચર્ચાય છે? બાપા કે અક્ષરધામમાં આ ચંદન ચર્ચાય છે. ક્યાં ચર્ચાય છે? આ ચાંદલા પણ બાપા કે આ લોકના ચાંદલા નથી, આ ચાંદલા પણ બાપા કે અક્ષરધામના છે. આવું બાપા કે જો સદભાવ હોય તો બંધુઓ આવો ભાવ અને આવું બાપા કે મહાત્મા સમજાઈ જાય. તો રોજ આપણે બંધુ ભગવાન બાપા સ્વામી બાપાને પ્રાર્થના કરીએ છીએ. તમે પણ બંધુ એ 31 વર્ષ સુધી બંધુ આ બધા લાવા લીધા છે. બધા બંધુ તમે એની સમરી કરો છો. શું કરો છો ભાઈ? ઓહો, આવા લાવા લીધા છે. પરંતુ બંધુ જો થોડુંક પણ જો આપનું ધાર્યું થાય નહીં અને ભગવાન બાપા સ્વામી બાપાના કે મણિનગર ધામના કે સ્વામિનારાયણ ગાદીના બંધુ કોઈ સામા વળિયા હોય તો શું બંધુ કે સ્વામી બાપાનો મહિમા કહેવાના છે? સ્વામિનારાયણ ગાદીનો બંધુ મહિમા કહેવાના છે? મણિનગર ધામનો બંધુ મહિમા કહેવાના છે? ના. તો
તમે બધાએ બંધુ થનગની રહ્યા છો કે હવે અહીંયા આવતી સાલ બંધુ અહીંયા આ સ્થાનમાં આપણે હઈશું નહીં. જે બંધુ કિંગ્સબરીમાં આપણે જવાનું છે, બધાએ ભક્તોને બંધુ પ્રાર્થના બધાએ ભક્તો કરે છે કે અમારે લાભ લેવો છે, અમારે લાભ લેવો છે, અમારે લાભ લેવો છે. જેને બંધુ લાભ લેવો હોય તેને બંધુ ના છે નહીં, પરંતુ તમે કંઈક વિચારો તો આ સંતો મહાત્માઓને બંધુ કેમ આવવું. કેટલાક ભક્તો કહે છે બાપજી ઘણા સંતોને લઈને આવજો, એનો બધા ટિકિટનો ખર્ચો બોલો કે હું આપીશ. ભાઈ બરાબર, કેટલાક સંતો, ઘણા સંતો, કેટલાક 5 સંતો, 10 સંતો, 20 સંતો, 25 સંતો, 50 સંતો. ભાઈ કેમ કે અમારે પણ બંધુ ત્યાં વ્યવસ્થા કરવી પડે. ત્યાં બંધુ શ્રાવણ મહિનો ચાલતો હોય અને ત્યાં પણ બંધુ એ ગામો ગામ હિંડોળા હોય. ભલે ના બાવળાવાળા મહંતે કીધું હું આવીશ, એ ક્યાંથી આવવાનો છે ભાઈ? બાવળા હિંડોળા કોણ કરવાનું છે? હે હિંડોળા થશે ને પાછા? હે હા, 3 મંદિર હાંચવવાના ભાઈ. એક બાવળા, સાણંદ, પછી વિરમગામની બંધુ તૈયારી કરે છે. બોલો ત્યાં પછી એટલે કેટલા સંતોને લાવવા. તમારી ભાવના બરાબર છે. પેલા કે બાપજી ટિકિટનો ખર્ચો બધો હું આપીશ. અહીં ઓછું કે બંધુ કે 5 પાઉન્ડ કે 10 પાઉન્ડ ટિકિટનો ખર્ચો થવાનો છે. ખાલી આવવાની નહીં. બાપા કે લાડુ આપે ને ગાડું ના આપે ન ચાલે ને. આવવા જવાની બે આપવી પડે ને ભાઈ. એ તમે કંઈક મગનું નામ મરી પાડો તો બંધુ ખબર પડે કેટલા સંતોને બંધુ લાવવા છે, કોને કોને બંધુ મોટી પારણો કરવી છે, કોને બંધુ કેટલી સમૂહ પારણો કરવી છે. તો એનું બંધુ કેમ આયોજન કરવું, શું કરવું, આ બધી બંધુ એની વિગતની ખબર પડે. પછી કેમ બંધુ કંકોત્રી છાપવી, કંકોત્રીમાં નામ કેમ લખવા, શું કરવું. પછી આપણા બંધુ ઉદ્વેગ આપણે કરવો નથી. આપણે તો મન અને બુદ્ધિને બંધુઓ સ્થિર કરી અને ભગવાન બાપા સ્વામી બાપાના ચરણમાં આપણે શાંતિ જોઈએ છીએ. શું જોઈએ છીએ ભાઈ? કોઈ જાતનો ઉદ્વેગ, કજિયું, કંકાસ કે ઝઘડા બંધુ આપણે જોઈતા નથી. દરેકને બંધુ એ મંદિર પ્રત્યે હમદર્દી છે. કોઈને બંધુ એ મંદિર પ્રત્યે કદાચ બંધુ અર્થ સમજવામાં મિસ્ટેક બંધુ કોઈને થતી હશે, કોઈ કામ કરતા હશે તો પણ બંધુ એનો હાર્દ કે એવો નથી કે ડફાકા નાખવાનો. પરંતુ મંદિર સંબંધી કામ બંધુ કે વારે ઘડી થતા હોતા નથી. દરેકને એમ જ તમન્ના છે કે મંદિરનું કામ સારામાં સારું, બેસ્ટમાં બેસ્ટ થવું જોઈએ. કોઈનો પણ બંધુ વિરોધ છે, પણ અર્થ બંધુઓ સમજીએ નહીં. તેના કારણે બંધુ આપણે તો હવે આટલી બધી કથા વાર્તા સાંભળી પછી તો બંધુ ખેંચતાણ થાય જ છે ને. ખેંચતાણ થાય જ નહીં, થાય બી નથી બંધુ. કારણ થાય તો તમે બધા ભગવાન બાપાએ, સ્વામી બાપાએ તમને બધાને બંધુ એક વાત સમજાઈ ગઈ છે કે બાપા કે આ શ્રી સ્વામિનારાયણ ગાદીએ સ્વયં શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતે કરતા બને અને દરેક કાર્ય કરે છે. એટલે બધું પતી ગયું. જય સ્વામિનારાયણ. તો પછી કરીશું તો પછી કરશો તો બંધુ પછીની વાત પછીમાં રહી જશે અને મનની વાત મનમાં રહી જવાની છે. હા, સમય તો બંધુ થઈ જવાનો છે, સમયો થઈ જવાનો છે. ઓલા કે અમને જમણવાનો લાભ આપજો, પેલા કે અમને આપજો. અહીંયા બાપાના બાળકો કહે છે ના ના અમારે પણ બધા બીજું કોઈક લઈ જાય તો અમારે શું સેવા કરવાની કહે છે. કારણ કે અહીંયા પણ બંધુ
બધાને એક જ તમન્ના છે. કોઈને બંધુ કંઈ રસોડા વિભાગમાં કંઈ આ કૂટવાની કંઈ જરૂર નથી. બધાને બંધુ ભગવાન બાપા સ્વામી બાપાને પસંદ કરવાની બંધુ તમન્ના છે. એમને પણ બંધુ અહીં આ બધું ભક્તો માટે ફરસાણ બનાવીને એને પણ બંધુ 3 થી 3.5 લાખ રૂપિયા પાઉન્ડ, તમારા રૂપિયા કહેવાય ને અમારા, એટલે ભાઈ નાણભાઈ તમારા રૂપિયા કહેવાય ને, અમારા રૂપિયામાં મળતું, તમારે 1 પાઉન્ડમાં બધું મળે. તો એમને પણ આ તમન્ના, કેમ કે જેટલું આપણે બધા આમ કરતાં પણ આ મંદિરમાંથી આપણે ઓલા મંદિરમાં જઈને ત્યાં ભગવાન બિરાજમાન થાય ત્યારે બંધુ આપણા ઠાકોરજી ઉપર કોઈ જાતનું કંઈ પણ બંધુ દેવું રહેવું જોઈએ નહીં. કાલ પછી જુવાની આ તમને કહે નહીં એવું આયોજન કરજો. હો કે આ બધા ટ્રસ્ટીઓ ભેગા થઈ અને બધું કરી ગયા અને અમારા માથે દેવું મૂકીને ગયા કે દેવું શેમાંથી ભરીશું, એવું આયોજન કરજો કે રાજી થાય બધા જુવાનિયા કે ના 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 આપણા બધા જે વડવાઓ કરી ગયા બરોબર કરી ગયા, વાંધો નથી. હવે કદાચ ખિસ્સામાં હાથ ઓછો જાય તો વાંધો નહીં, અને ઘણો જાય તો પાછો નીકળવું જોઈએ. પાછો ખિસ્સામાં ચોંટી જાય તો કામ ના આવે ને ભાઈ. જેમ પેલા વાંદરા ચણા ખાવા માટે બધું મુઠ્ઠી તો વાળી, પછી મેં મુઠ્ઠી ચોટી ગઈ, બહાર નીકળી જ નહીં ભાઈ. એમ પછી મેં ચોટી જાય તો કામ ના આવે. ભક્તો કે બાપજી ઓ આ મકાન લીધું છે, આ મકાન લીધું છે, આ મકાન લીધું છે, 4 મકાનો લીધા છે. મેં તો બહુ લીલા લે છે ભગવાનની ભાઈ તારે. અમારે તો એક જ મંદિર છે ભાઈ, 4 મકાન નથી. શું છે? એક જ મંદિર છે ભાઈ, એમાં 4 મંદિર નથી બનાવવાના ભાઈ. એટલે તમે બધા સમજી ગયા હશો. જેમ બંધુ એક તમારું કામ થાય છે તેમ બંધુ ભગવાન સંબંધી જે કામ કરવાનું છે, જે ભક્તોએ બંધુ જે સેવાઓ કરી છે. આ કેટલાક ભક્તો બંધુ એવું પણ કહે છે કે બાપજી મેં લોન પેટે જે વસ્તુ આપી હતી અમારે હવે લોન પેટે પાછી જોઈતી નથી, એવા પણ ભક્તો છે. કેટલાક ભક્તો બંધુ આપી જ્યારે ટાર્ગેટ કરતા સેવા લાગી પછી રિવાઇઝ કર્યું, એમાં પણ બંધુ ભક્તોએ એમાં પણ સેવા કરી. કોઈને બંધુ રિવાઇઝમાં કોઈ રહી ગયા હોય અને કોઈ બંધુ હજી રિવાઇઝમાં કરવું હોય, હજી કામ ચાલુ છે, કામ બંધુ પૂર્ણ થઈ ગયું નથી. તો જે ભક્તોને જે કંઈ અને બંધુ જે આપણે સેવાઓ લખાવી છે એ પણ જે બાકી હોય તે બંધુ આપણે આપવા માંડીશું. તો એટલી બંધુ જે લોન બેંકમાંથી લેવાની છે એનું બંધુ આપણે ઇન્ટરેસ્ટ ઓછું ભરવું પડશે. જેટલા બંધુ આપણે સેવા લખાવી પૈસા જલ્દી આપી દઈશું તો બંધુ એટલી લોન આપણે ઓછી લેવી પડશે, તો એટલું બંધુ ઇન્ટરેસ્ટ પણ આપણને ઓછું ભરવું પડશે. તો એ પણ બંધુ એક સેવા છે. શું છે? એક સેવા છે. બહુ લોન છે ને ક્યાં વાંધો છે, તો મળ્યા. મંદિરનું કામ કંઈ બંધ રહેવાનું છે નહીં. મંદિરનું કામ બંધ નહીં રહે, પરંતુ બંધુ એ જે દેવું થશે કે લોન ભરવી પડશે, લોનનું ઇન્ટરેસ્ટ ભરવું પડશે, એ તો બંધુ કોનું દેવનું બંધુ દેવું થયું. કોનું થયું ભાઈ? તો દેવનું બંધુ દેવું થાય. આપણામાંથી દેવું થાય તમને પરવડે છે? ના, તમે બધા સમજો જ્ઞાની છો. યથા દેહ તથા દેવે ભાઈ, યથા દેહે તથા દેવે. તમે જેમ કંઈ કરવું વિચાર કરો છો ને, આમાં 15,000 રૂપિયા નાખી દેવાના, 20 નાખી દેવાના, 25 નાખી દેવાના, ત્યારે શું એમાં ગંધાતામાં રહેવાનું? ભાઈ ગંધાતામાં રહેવું નથી. સારું બધાને જોઈએ છે. તો બંધુ એવું જેવું આપને ગમે છે એવું બંધુ ભગવાનને ગમે છે. એવી દ્રષ્ટિ રાખી અને આપણે બધા બંધુઓ ભગવાન બાપા સ્વામી બાપાની ભક્તિ કરતા રહી. એવી ભગવાન બાપા સ્વામી બાપા આપણે બધાને, જેમ કાલે બધા રૂપ બદલાઈ ગયા હતા. બધા કે હું કાળો છું, ધોળો થઈ ગયો. મને કે બાપજી ધોળો થઈ ગયો, કે હવે મને કોઈ કાળો નહીં કે છે એમ. હા, તો ભગવાન તો બધું કાળો ગોરો લાંબો ટૂંકો બધું ભગવાને મટાડી દીધું ભાઈ. બધું હે હું વાલું થઈ ગયું ભાઈ.
હવે કોઈ હાથ ફેરવા નથી આવતું ને પાછું. બસ એવા ભગવાનના હુંવાળા થઈને રહીએ ભાઈ. એમાં માલ છે, બાકી બીજાને હુંવાળા થયું કંઈ માલ એમાં કંઈ વરવાળું નથી ભાઈ. સમજ્યા? ભગવાન બાપા સ્વામી બાપાના સુવાળા થઈને રહીએ એવી ભગવાન બાપા સ્વામી બાપા આપણને બધાને દિવ્ય શક્તિને ભક્તિ આપે. તમે બધાએ જાણો છો કે બંધુ 2014ની સાલ હવે તમારા માટે આવે છે. નવનિર્મિત આ બધું છેલ્લું છે. અહીંયા બધું આ રક્ષાબંધનનું પર્વ પણ બંધુ અહીંયા છેલ્લું છે. રક્ષા બાંધવાનું પણ પર્વ બંધુ છેલ્લું છે. હળવા મળવાનું પર્વ પણ બંધુઓ છેલ્લું છે. પછી તો બંધુ અહીંયા હશે જ નહીં, કંઈ હશે કંઈ ના, અહીં તો પછી બંધુ બીજું કંઈક બની ગયું હશે. હા, પસાર થશે તો કહેશું કે અહીંયા મંદિર હતું. શું હતું? અહીંયા ભગવાન બાપા સ્વામી બાપાને આપણે બધાએ બંધુ રાજી કર્યા હતા. ભગવાન બાપા સ્વામી બાપાએ આપણ સર્વને એ બધી મોજ મજા લીલા લહેર બંધુ કરાવી હતી. એ બંધુ આપણી સ્મૃતિ છે. શું છે? એ આપણી સ્મૃતિ છે. એ સ્મૃતિ બંધુ પસાર થઈશું એટલે આપણે સ્મૃતિ થશે. પછી તો બંધુ બધું એ ત્યાં હવે ત્યાં બંધુ કેટલા દિવસનું જે ભક્તોને બંધુ તમે સમય છે તો અમારે સમય કેવી રીતે ફાળવો, તમારે કેવી રીતે બંધુઓ લાભ લેવા છે. જે બંધુ ભક્તો પારણું કરાવવા આવે છે કે તમે સવાર સાંજ તમે ટાઈમનો ભોગ આપવાના છો, તો આપ એ પ્રમાણે આયોજન કરી. તો ભક્તો કોઈ બંધુ પારણની વાત કરતા હોય કે ભાઈ અમારે પારણ કરાવવી છે, ભાઈ તમે પારણ કરાવવાનું ખાલી પારણ કરાવો છો કે જમણવાનો ખર્ચો તમે આપવાના છો? જમણવાનો ખર્ચો આવવાનો હોય તો તમે કેટલો આપવાના છો? સવાર બપોર સાંજનો તમે આપવાના છો? તો જેમ નાથ ભક્તને ભગવાન સવાર બપોર સાંજ જમાડતા હતા એમ બંધુ એમ તમને પણ સવાર બપોર સાંજ જમાડીએ ભાઈ. પણ તમે એમ કહો કે ના બાપજી મારે તો જોબના પ્રશ્ન છે, તો એ પ્રમાણે આયોજન થાય. જેને બંધુ સમૂહ પારણો કરાવવાની છે, જેમ અમારે બંધુ નરવીમાં જ્યારે ષષ્ઠી પૂર્તિ સમયો કર્યો કે દશાબ્દી મહોત્સવનો સમયો કર્યો ત્યારે બંધુ એ મહિના સુધી અમારે ચાલ્યું ભાઈ. કોઈને સાંજે પ્રસાદી કરાવ્યું તો પ્રસાદી કરાવે, સવારે બધી જમવાની માથાકૂટ નહીં. એમ બંધુ સમૂહ પારણવાને આ પ્રમાણે આયોજન કરવું છે તો અમે એ પ્રમાણે ટાઈમનો સમય ફાળવીએ ભાઈ. તમે કહો ના અમારે તો બધું આ 5 દિવસનો કે 7 દિવસનો સમયો થાય એમાં જ બધું અમારે કરી લેવું છે, તો પછી જેમ બોલ્ટનમાં બંધુ આ 6 દિવસનો સમયો કર્યો અને બંધુઓ જેમ 86 કે 88 કે 68 કે 70 કે 71 જે કંઈ પારણો થઈ એ બંધુ એ પ્રમાણે એનું આયોજન કર્યું. તમને એમ થાય કે ના ના અમારે તો અલગ અલગ પારણો કરવી છે, તો પણ અમે તૈયાર છીએ ભાઈ. તમે કોઈને અમારે ગ્રુપ વાઇઝ કરવી છે કે અમારું હિરાણીનું ગ્રુપ જુદું, અમારું પુનુરિયાનું ગ્રુપ જુદું, અમારું વેકરિયાનું ગ્રુપ જુદું, તો વેકરિયા ભેગા થાય ભાઈ. એ પ્રમાણે કરવું હોય તો પણ અમારી ના નથી, તો એ પ્રમાણે બંધુ આયોજન કરીએ. તો કંકોત્રીમાં બંધુ એ પ્રમાણે જજમાનોનું બંધુ બાપાશ્રીની વાતો, ભાગ 1, 2, નિર્ગુણ બાપાની વાતો, ગોપાલ બાપાની વાતો, ઈશ્વર બાપાના જીવન કથન, જે કંઈ બંધુ આપણે પછી વિભાગ અમને પાડવા હોય કંકોત્રીમાં. અત્યારથી કોઈ કે ભાઈ મારે આ મંદિરનું જે ઉદ્ઘાટન થાય મારે કરવું છે, બાસી કાનબાના નામનું કરવું છે, એટલે નામ નોંધાઈ ગયા છે. જેને જેને જે પ્રમાણે સંકલ્પ હોય. તો હવે ચાર્જ શું થાય? તમે તમારો સંકલ્પ કહેતા જજો, પછી મારો સંકલ્પ કહેતો જઈશ ભાઈ હું. તમે તમારા સંકલ્પ કહેતા જજો, પછી મારો સંકલ્પ હું કહેતો જઈશ. સમૂહ પારણનું બંધુ તમારે શું રાખવું છે નક્કી કરતું મને કહેજો કે સમૂહ પારણનું મેં આ પ્રમાણે નક્કી રાખ્યું છે, તો એ પ્રમાણે હાલીએ. બરોબર છે? આરતી તો બંધુ તમે જે કોઈ સેવા ફંડ કરી છે એ જ તમારી આરતીઓ છે ભાઈ. બરોબર છે ને? હા, એ બધાની બંધુ તમે જે કંઈ સેવાઓ કરીએ છીએ એનું બંધુ રકમ નહીં લખીએ,
પરંતુ બંધુ બધાના તકતીઓમાં નામ બંધુ આપણે લખીશું. કોઈને બંધુ એમ થાય કે આ ઘનશ્યામ પ્રભુના નામ મૂર્તિઓ પધરાવી ત્યારે અમારા કોઈ બાળકનો જન્મ નહોતો થયો, અમારે બાળકના નામ લખાવવા છે, મૂર્તિઓમાં નામ લખાવવા છે. તો જેને જેને બંધુઓ નામ લખાવવા હોય તો કદાચ આ તકતીઓ બંધુ પછી ન રહે ને પછી એટલે તમારે લખવું પડે. જેમાં મેં શ્રુતમાં લખ્યું છે ને કે ઘનશ્યામ મહારાજના મૂર્તિના જે સેવાઓ કરી જેના નામ હોય એ પ્રમાણે લિસ્ટ થાય. પછી 5 થાય કે 50 થાય કે 100 થાય, જે થાય તે. બાપાશ્રીની મૂર્તિમાં બંધુઓ જે પ્રમાણે નામ આવે તે પ્રમાણે એ પ્રમાણે બંધુઓ પછી તમારે નાના મૂર્તિમાં નામ હતું એ પ્રમાણે. કારણ કે પહેલાં બધા મૂર્તિઓમાં બંધુઓ નામ લખાઈ ગયા છે. આ ગુરુ પરંપરાના મૂર્તિઓના પણ બંધુઓ નામ લખાણા છે. આ 2 મોટા મૂર્તિઓ છે એના પણ બંધુઓ નામ તકતી નથી લાગી આવ્યું પણ નામ બંધુઓ આ સેવક પાસે બધાએ આવી ગયા છે. એટલે કે નવા મૂર્તિમાં જાય ને પછી કદાચ ધારો કે નવા મૂર્તિ બનાવવાના થાય તો પણ એ ભક્તો પાસે કે નવો ચાર્જ લેવાનો નથી. હો સંતો મહાત્માઓ તમે એ પણ વિચાર કરજો પાછા. તમે કોઈ બહુ નવો આઈડિયા કરવો તો કરજો, વાંધો નથી. પરંતુ એમાં કોઈ નામનો ઉમેરો થાય તો વાંધો નથી. પરંતુ જો નામનો ઉમેરો ન થાય તો આના જે પૈસા છે તમને મળી ગયા છે માટે તમે નવા કરવા હોય તો મારે ના નથી. આને બંધુ આયોજન કરવું હોય તો અમારી ના નથી. જે પ્રમાણે હવે તો થોડો તમે ખ્યાલ આવી જશે કે આ મૂર્તિને ક્યાં પધરાવીશું, શું કરીશું. તમે પણ અમને કહેજો કે તમે કે પ્રમાણે આયોજન કરો છો. તો અમારે બંધુ પ્રોગ્રામ બનાવવો હોય તો પ્રોગ્રામ બનાવતા અમને ફાવે. એટલે તમે નક્કી કરીને કહો તો અમે છીએ ત્યાં સુધીનો પ્રોગ્રામ પછી કાચો બંધવો ડ્રાફ્ટ થઈ જાય. કોઈને હનુમાનજીના મૂર્તિ પધરાવવા હોય, કોઈને ગણપતિના મૂર્તિ પધરાવવા હોય, કોઈના દાદુડા અમારા છે હનુમાનજી આરા પેલા ગણપતિ દાદા હે દુદાડા દેવ. એટલે તમે જો બધું શરૂ કરો તો બધી ખબર પડે કે કે પ્રમાણે આપણે સમયનું આયોજન કરવું છે. પછી તમને કહી દઉં પેલા કે બાપજી મારી પાળ ક્યારે કરશો. બધાની પાળ કે બંધુ છેલ્લે થવાની નથી. બધા કે બાપજી છેલ્લી પાળ છેલ્લો દિવસ આપજો, છેલ્લો દિવસ આપજો. તો બધાની પાળ છેલ્લો દિવસ કરી નાખો તો થાય છેલ્લો દિવસ, બધાને છેલ્લો દિવસ મળે. આપણે કે પહેલો કે છેલ્લો આ બધું એક જ છે ને કે પહેલી ને છેલ્લી એ જ અરજ છે. મૂર્તિના સુખની એક ગરજ છે. જાણી બિરત તવ પૂરી પાડનારા જય ઘનશ્યામ જય જય કરનારા. આપણે કે પહેલું કે છેલ્લું એમાં બધું કંઈ પણ મહત્તા કંઈ વધી જવાની નથી ને ઘટી જવાની નથી. તો તમે એ પ્રમાણેનો પણ વિચાર. રક્ષાબંધનનો પવિત્ર દિન છે તમે બધી આ વાત કરી. કારણ કે ઘરના માણસને વાત થાય. ખાનગી વાત તો કેને કહેવાય? જે પોતાના હોય એને કહેવાય. એટલે આ ખાનગી વાત તમને બધાને કહી દીધી અમે. હવે પણ જે પ્રમાણે તમારે કેવું કરવું કથું હોય એ પ્રમાણે તમે નામ નોંધાવવા માંડજો અને કહેવા માંડજો કે બાપજી મારે આ પ્રમાણે સંકલ્પ છે, મારે અહીંયા ઊભા રહેવું છે, મારે અહીંયા જવું છે, મારે આમ જવું છે, મારે વધાવવાનું છે. વધાવવાનું ઇન્ક્લુડ છે કે જુદું છે ભાઈ? બોલો કે મારે નગર યાત્રાના દાડે વધાવવું છે. નગર યાત્રાના દાડે વધાવવું તો તમે શું કરવાના છો? ત્યાં વધાવવું છે, શું કરવાનું છે? નગર યાત્રા કેટલી કાઢવાની છે? 1 કાઢવાની છે કે 2 કાઢવાની છે ભાઈ? પ્રોગ્રામ ક્યાં કરવાના છો? મંદિરમાં કરવાના છો બધાએ કે કંઈક બહાર પ્રોગ્રામ જાહેર કરવાના છો? શું કરવાના છો? આ બધું તમે ભેગા થઈને વિચાર વિમર્શ કરજો અને પછી અમને કહેજો. તો અમારે પછી કેવી રીતે બંધુ ટાઈમ ફાળવવો અથવા કંકોત્રી લખવી. જો તમારે કંકોત્રી મોડામાં મોડી વહેલામાં વહેલી બહાર પાડવી હોય તો ફાગણ સુદ ત્રીજ ઉપર તમારે કંકોત્રી બહાર પડી જાય એ પ્રમાણે તમારે કરવું પડે. તમારે પછી ડિસ્પ્યુટ કરવી હોય તો થાય ને ભાઈ. અને આ પ્રમાણે બંધુ આપણે બધા સાથે મળી ભગવાન બાપા સ્વામી બાપાને બંધુ રાજી કરી એવી ભગવાન બાપા સ્વામી બાપા આપણે બધાને દિવ્ય બળ બુદ્ધિ અને શક્તિ આપે. આ સ્વામી જાહેરાત કરી એટલે હું રૂમાલ પહેરી આવું. મને ભગવાનને પલી પાક બંધાવા છે, હાલે રાખડી બંધાવા જેવી છે ને એટલે હાલો તમે સામે શરૂ કરો. બોલો શ્રી અક્ષરધામના અધિપતિ. श्री श्री जी धाम
કોઈ મને લઈ જાઓ રે